પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્મા તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી. રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 અંતર્ગત ચાણસ્મા તાલુકાના શિવાળ ગામ સ્થિત ઉત્તર બુનિયાદી શાળામાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશાંત જીલોવાના અધ્યક્ષસ્થાને પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નવપ્રવેશી વિદ્યાર્થીઓનું તિલક મોં મીઠું કરાવી અને શિક્ષણ કીટ અર્પણ કરીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રી ડૉક્ટર પ્રશાંત જીલોવાએ ચાણસ્મા તાલુકાની પ્રાથમિક શાળા સેંધા ઉત્તર બુનિયાદી શાળા શિવાળ, પીએમ શ્રી ચાણસ્મા કન્યા પ્રાથમિક શાળા તથા કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો સાથે સંવાદ સાધ્યો હતો. આ પ્રસંગે પોતાના સંબોધનમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશાંત જીલોવાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કન્યા શિક્ષણને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે અને દરેક દીકરી શિક્ષણથી વંચિત ન રહે તે માટે સમાજના તમામ વર્ગોએ સંયુક્ત પ્રયાસો કરવા જરૂરી છે. તેમણે શિક્ષકો, આંગણવાડી કાર્યકરો અને વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે આંગણવાડીથી શરૂ થતી શિક્ષણ યાત્રા દરમિયાન કોઈ પણ દીકરી અભ્યાસમાંથી બહાર ન રહી જાય કે ડ્રોપ આઉટ ન બને તેની જવાબદારી આપણે સૌની છે. દીકરીઓને સાચા અર્થમાં શિક્ષિત બનાવવી એ સમયની જરૂરિયાત છે. કોઈ પણ સંજોગોમાં તેમણે શિક્ષણથી વંચિત રાખવી નહીં. શિક્ષણ દ્વારા જ તેઓ આત્મનિર્ભર, સશક્ત અને સફળ નાગરિક બની શકે છે. દરેક દીકરીનું શિક્ષણ એ વિકસિત સમાજ અને સશક્ત રાષ્ટ્રનો મજબૂત પાયો છે. વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આજના સમયમાં સ્પર્ધા સતત વધી રહી છે, તેથી વિદ્યાર્થીઓએ શરૂઆતથી જ પોતાનું જીવન લક્ષ્ય નક્કી કરીને તેને હાંસલ કરવા માટે નિષ્ઠાપૂર્વક મહેનત કરવી જોઈએ. ગોલ નક્કી કરીને સમર્પણ, શિસ્ત અને સતત પ્રયત્નોથી જ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તેમણે નવપ્રવેશી વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે સમર્પિત રહેવા અને ક્યારેય શિક્ષણ અધવચ્ચે ન છોડવાની અપીલ કરી હતી. સાથે જ શિક્ષકો અને શાળા સંચાલકોને વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ, ઉત્તમ સુવિધાઓ અને પ્રોત્સાહક વાતાવરણ ઉપલબ્ધ કરાવવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવો દ્વારા નવપ્રવેશી વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, ઉમંગ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાના માહોલમાં સંપન્ન થયો હતો. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. અહીંયા ઉપસ્થિત જે શિક્ષક મિત્રો છે એમને પણ આવા કહેવાનું છે અને વાલી મિત્રો હોય તો એમને પણ આ કહેવાનું છે કે હવે કન્યા કેળવણીને આપણે ખૂબ ભાર આપી રહ્યા છે અને જેટલી દીકરીઓ છે એમને સાચા અર્થે તમે ભણાવો અને કોઈ પણ સંજોગોમાં હવે દાખલા તરીકે આપણે આંગણવાડીમાંથી શરૂ કરીએ તો હવે આંગણવાડીથી એ જે દીકરી છે એનો એડમિશન તો થઈ ગયું, પછી કોઈ પણ સંજોગોમાં હવે આ બાકી ના રહી જાય, હવે ત્યારે આ ડ્રોપઆઉટ નહીં થઈ જાય કે પછી આ ઘેર જતી રહે, એની પણ ખાતરી તમે લોકોને જ કરવાની હોય. આંગણવાડી બહેનો હોય કે પછી શિક્ષક મિત્રો હોય કે બધા જે વાલીજનો છે એને બધું આ નક્કી કરવાનું હોય કે કોઈ પણ સંજોગોમાં હવે દીકરીઓને શિક્ષણથી વંચિત નહીં રાખવાનું. તો ખાસ ત્યારે બચ્ચો તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ કે હવે આગળ જતા જતા આ કોમ્પિટિશન બહુ અઘરું છે અને આપણને અત્યારથી તમારું નક્કી કરી લેવાનું હોય છે ગોલ, તમે શું બનવા માંગો છો એ તમે ધારી લેવાનું હોય અને તમે જ્યારે તમારો ગોલ નક્કી કરો હવે એના માટે ખૂબ પ્રયત્નો કરવું પડે તો જ તમે આ જીવનમાં ક્યાંય આગળ વધી શકો છો. તો એના માટે અગેન આ બધાને હું એ જ અપીલ કરું છું કે હવે તમને એડમિશન તો થઈ ગયું પણ હવે ક્યારે ડ્રોપઆઉટ નહીં થવાનું અને ખૂબ મન લગાવીને ભણવાનું છે. અને આ શાળાના શિક્ષક મિત્રોને, સંસ્થાને પણ મારી એ જ અપીલ છે કે તમે એને સારામાં સારું અભ્યાસ આપો, સારામાં સારી સુવિધાઓ આપો, કોઈ પણ જાતની એને કમી ના મહેસૂસ હોય અને આ શાળા અને એના બાળકો ખૂબ આગળ વધે એવી શુભકામના સાથે વિરમું છું. થેન્ક યુ.